પંચર પાડી નાખ્યો હાલીને જવું જોઈએ આવું ન કરાય બે બે ગાડીઓ રખાય બીજું હોય તો ઉપાધિ તો નહીં હવે આજ થઈ ગયા ને બેટરી વાળા બધે બેટરી વાળા થઈ ગયા ને પંપ ઉછેલમાં ખાલી આમ વળું તો એ ખાલી કરો જ થઈ ગયું ના જો દેશી ચૂલો દેશી હાલો ડાયરો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં અને આજે જો આપણે ગામડે જાય છીએ અને અત્યારે રસ્તામાં હઈએ જો ટાઈટ ચડી ગઈ હતી ને એટલે ઊભા રહ્યા છે અને જો આ બધે જાય છે ગાડી લઈને આજે હું માંડવી થોડી ખામી કરવાની છે ટેકામાં વારો આવે એમ માંડવી ખામી કરવાની છે જો આ રસ્તામાં જ છે અત્યારે અને આને જો ટાઈટ લાગતી નથી એટલે કોટ ને એવું કંઈ પહેર્યું નથી તડકો થઈ ગયો કઈ ટાઈટ લાગે ટાઈટ ની ઠીંગરાઈ ગઈ છે તો કે ટાઈટ લાગે એવું છે બધું હાલો ગામડે જઈએ ગામડે જઈને પછી તમને મળીએ માંડવી થોડી ખામી કરવાની છે સરખી કરવાની ને એવું બધું છે હું ક્યાં જાય છે માંડવી વીણવા નહીં માંડવી સરખી કરવા કે નખત નહીં કે તે પછી હું એડો જ નથી એવું પીતી જેમ મેં કઈ નથી સારી બધી માંડવી છે ને બાયણા કાઢીને હરખી વળવાની છે કરવાનું છે બહુ ખાઈ લી પછી કાઢી શું કરે અને હવે જો ખંડા કરવાનું માંડવી છે અહીંયા ઢગલો કરવાનો હે બરોબર શું કરે હતો લાગી જાય લાગી જાય તારે ડાયરો જો આપણે છે ને માંડવી ચોખ્ખી કરતા હતા બપોર થઈ ગયા છે ને જો એટલી માંડવી ચોખ્ખી થઈ બે ત્રણ બાસકા અહીંયા છે બે બાસકા અહીંયા અને બે ત્રણ બાસકા અહીંયા છે અને આ જુઓ એને મજા જ આવે હો માંડવીમાં રમવાની નહીં અને આ જો ઠામડા ઉટકે મને ઉટકો ઠામડા હતા અમારે ઠામડા જ કહેવાય વાસણ એ ઠામડા જ કહેવાય આપણે ભાઈ વાસણ માસણ આવડે નહીં આપણે ઠામડા જ કહીએ ઠામડા જ કહેવાના અમે સુધરેલા જ છે તું સુધરી ગઈ ને અમે સુધરેલા જ છે તમે નથી સુધરેલા જા અહીંયા સડી ગયા હજી ઘરમાં પડી છે માંડવી જા એટલી બધી માંડવી છે આ બધું જો આ બધી માંડવી સરખી જ કરવાની છે
આ છે મકાન ગામડે જૂના મકાન છે ને એ જો આ મકાન છે ઉપર જો ખીલે હારીને દેખાઈ ગઈ છે સ્લેબ હાવ તૂટું થઈ ગયો તૂટું નહીં તૂટી જ ગયો એમ સમજો ને તૂટું થયો નથી તૂટી ગયો નવું તો આપણી પાસે પૈસા થાય તો નવું થાય અત્યારે તો ક્યાંથી નવું થાય પછી કંઈક પૈસા ભેગા થાય પછી કંઈક નવું થાય ને હજી આ માંડવી ને એવું બધું પડ્યું છે અહીંયા જો અહીંયા પડી માંડવી ને એવું બધું પડ્યું હજી તો ક્યાં જ થાય હો ના ક્યાં જીનકા ચીપા આ માંડવી છે હા આપણે ટેકામાં નાખવાની છે તો વારો આવી જાય ને તો વારો તો જાય પછી ખબર પડે જો માંડવી આવી આવી માંડવી છે શું લાગે આવી જાય ટેકામાં વારો હવે જવા તો દે પછી ખબર પડે આવે કે નથી આવતો માંડવી જવા દે ટેકામાં 9 તારીખે વારો છે એ વારો આવે તો ખબર પડે પછી હાલશે કે નહીં જમી કરવી નવરા થઈ ગયા છે બપોરા કરી લીધા ઠામડા ધોવાય છે આ જો હોઈ ગયા માંડવીમાં જો બાપ આવશે હમણાં એમાં હા ભાઈ એ ઉડાડમાં એમ હે હાલો તો ભાઈ આરામ કરી લઈ થોડીક વાર પછી હજી બાસકા જોવાના છે માંડવીના લાઈટ પૂરું થઈ જાય જરીક વાર તો જમીન તો જરીક વાર તો બેસવું પડે ને જરીક વાર બેસીએ શું છે હા તે કામ કરી જ છે નથી નક્તું કરે છે તો ભાઈ જમીન તો જરીક વાર તો આરામ હોય ને પાછી માંડી ઠેલ્યો માંડી સારી જ છે જો ને તોય ઠેલવાય છે માંડી કેવી સારી છે ઠલવીને પાછી ભરો હજી એક ઠલવે છે હજી એક તો લઈ આવે છે એક આને હે ફસલ તો ડાયરો આપણે હે ને માંડવી ચોખ્ખી થઈ ગઈ છે અને જો વાળીએ ચક્કર મારો આવી ગયા અને જો આ તુવેર છે આપણી આ તુવેર આવી તુવેર છે સિંગું ને એવું આવી ગયું છે આમાં સિંગું છે આવી સિંગું આવી છે થોડી અને આ બાજુ છે ને બીજાનું જીરું વાવેલું છે જીરું એ સારું છે જો તમને બતાવું જીરું જો આ છે જીરું કેવું છે જીરું જો છે ને એક નંબર જીરું જો જીરું જો આ પાડોશીનું જીરું છે અને આપણી જો આ તુવેર છે આ બાજુ છે ને તુવેર એ તુવેર આપણી છે 2.5 વીઘાની તુવેર છે હવે પાણી પાઈ દીધું એટલે આપણે અંદર તો નહીં જઈ જોવા ખોટા ગારાવાળા પગ થાય ને
એટલે અંદર તો જોવા ન દેવું. 2.5 વીઘાની તુવેર અહીંયા છે અને 2.5 વીઘાની હજી બીજા ખેતર છે. 2 ખેતર છે ને ત્યાં 2 ઠેકાણ તુવેર છે. અને આમાં માંડવી હતી પેલા, હવે તુવેર છે. તો જો આવી તુવેર છે, જો આમાં પાયેલું છે, જો આવી તુવેર છે. સિંગું ફાલ ને એવું આવી ગયું હજી, આમાં બધે ફાલ છે હજી. આ બાજુ સિંગું સારી છે છે ને. આગળ ને બધે તુવેર સારી છે, આવી તુવેર છે. જોતાવી વાળીએ માંડવીનું તો પૂરું થઈ ગયું, ચોખ્ખી કરી નાખી. હવે સીધી વારો આવે ને એટલે સીધી ટેકામાં નાખવાની છે. તો વાળીએ સકર મારતા આવી એટલે વાળી આવી ગયા છે. આમાં છે ને તુવેરમાં હિલા દઈ ગયો તુવેર તો એવો ડૂસો થઈ ગયો છે. હા ક્યાંક પડી જાય નહીં, ગારો ગારો. હાલો નીકળી તો ગયા છે. હા આ તુવેરમાં ગયો ને એટલે ગારા ગારા સંપલ થઈ ગયા. અને આ જો દેશી ચૂલો, દેશી ચૂલો. હા દેશી દેશી ચૂલામાં તને આવડે છે રોટલા કરતા? આવડતા તો હોય ને રોટલા કરતા. તમે ખાતા નથી રોટલા? આમાં ચૂલામાં આગળ રોટલા કરીને તો આવી રોટલા કરતા આવડે કે નહીં? સામે દેખાય ને ડુંગર છે. આ ડુંગરમાં એકેય એવી જગ્યા નથી કે ત્યાં આપણે ના ગયા હોય. આ ડુંગર આખો ફરી નાખ્યો હોય આપણે. આ ડુંગર પછી આની પાછળ જે દેખાય ને એ ડુંગર, એ બધા ડુંગર. કોઈ દે અમને નથી લઈ ગયા ડુંગર જોવા. ઈ એકલા એકલા જઈ આવ્યા. હા તે તું જઈ આવજે, બીજું હું. જોયો હે અમે ક્યાં વાત કર. તારે જવા જવું છે ડુંગર? હા તો પછી આપણે કહીએ છે ને ભજીયાનો શેનો પ્રોગ્રામ કરશું ને ત્યાં, ત્યારે આપણે ત્યાં જાશું અને ડુંગર બતાવશું. તો આપણે આવી ગયા છીએ પગ ધોવા કુંડીએ. જો આ કુંડી છે, અહીંયા પગ હમણાં તુવેરમાં ગયા હતા ને એટલે ગારા વારા થઈ ગયા ચપ્પલ ને બધું, એટલે ધોઈ નાખી. જો આ ચપ્પલ ને હે બહુ થઈ ગયા ગારા વારા. જો ગારા વારા થઈ ગયા ને એટલે ધોઈ નાખી આપણે પહેલાં. ધોઈને પછી આપણે છે ને આમ બીજા ખેતર જવાનું છે. ત્યાં જઈને ન્યાય તુવેર છે, ત્યાંની તુવેર તમને બતાવું કેવી તુવેર છે. પહેલાં અહીં સંપલ ધોઈ નાખી, ગારા વાળા થઈ ગયા. હાલો હું સંપલ ધોઈ નાખું, પછી ઓલી બીજી વાડીએ જાય ને ત્યાં તમને બતાવું કેવી તુવેર છે. હા આવી ગયા છે આપણે બીજી વાડીએ અને અહીંયા જો ઓવી તુવેર છે, જોઈ લ્યો ઓવી તુવેર છે અહીંયા. આ બાજુ વાવ્યા છે વાલ ને એવું, ખાધા પૂરતું વાલ ને એવું છે. વાલ વાવ્યા હે. આ તુવેર હે, કેવી છે તુવેર? આવી તુવેર છે અહીંયા. આમાં અંદર જવાય એમ નથી, એટલું અઘોસર થઈ ગયું. મોટી તુવેર થઈ ગઈ અત્યારે, જવાય એમ જ નથી. એટલે આપણે બહુ અંદર તો જવું નથી, ખાલી જોઈ લઈએ કેવી તુવેર છે. તુવેર છે અહીંયા બહુ મોટી મોટી તુવેર છે, નીકળાતું નથી. જો
ઓવી તુવેર હે અને આ બે જો અહીંયા ઊભા હે આ તુવેરમાં જાવ અંદર તો ખબર પડે ને હા બાપા બીક લાગે સામે જવાય અંદર કે અંદર ને કાંઈ હે નહીં ને ના રે બાપા આમ જો તો ખરી મારા કરતા મોટી છે તારા કરતાં હું મારા કરતાં મોટી હે એટલે જ ન જવાય ને અંદર બહાર જવાય અહીંથી જોઈ લેવાય બસ આગેથી અંદર જવાય નહીં અંદર બીક લાગે બાપા હા ને બીક લાગતા વિના બાપાની હે ને લઈ વિના બાપાની હા વાહ સુધી જવા દઈએ હા છે પણ કે આમ નાખે કેળા કેળા શું કરે ને એમને મૂકી જતું છે કે મોરિયા વાળું લેવું પડતું એમણે મૂકે મૂરિયા વાળું હોય તો થાય શું છે બીજાની એ છે બીજાને વિના બાપાને છે આપણે આવી ગયા હિમાંશુની વાડીએ હા હિમાંશુ દવા સાથે હે નહીં વાઈ જોઈ લઈએ ને કબૂતરા હે એમાં શું હોય કાંઈ ના હોય પંપ કમ્પ્લીટ નીકળી લે ટીંગાડ ટીંગાડ તું ટીંગાડ હાલે હાલે ટીંગાડ એને તો વિડીયો ઉતારવાનો હાલે હવે માવો ખાઈ નાખી તારો હવે ભાઈ ધાણા ધાણા તો સારા હે એ કેમ છે સારું લ્યો નહીં લ્યો હિમાંશુના ધાણા એમને હાલાલ દવા બહુ મન મારવા હાલાલ હાલે દવા બહુ ચાલુ છે મારવાની હા હિમાંશુએ જો પંપ ખંભે માર્યો હોય હમણાં ઉડાડશે દવા ખાનભાઈ હતા ને ક્યાં ગયા કાંઈ ભાઈ તો વહી ગયા અહીં બેઠો જ આગળ કરી વાળીએ ગયો ના ના ઘરે વહી ગયા એવું કેટલા પંપ આવે તારે આમાં કેમાં આમાં આમાં 7-8 7-8 આવે પંપી એવો હાલે જ ગયો ક્યાં ઓહો હવે આ થઈ ગયા ને બેટરી વાળા બધે બેટરી વાળા જ થઈ ગયા ને પંપ આ તો આમ જો ઉથલમાં ખાલી આમ ભરું તો એ ખાલી કરું જ થઈ ગયું હવે છેલ્લો હોય છે ને પંપ હા એ બે નાખવાનું હજી બે ખાવા પીવાનું રોકાવું તો રોકાઈ જાવ તો ખાઈ પીને જજો જમવા નથી રોકાવું ભાગીએ ને મને સાટું હાલ અમે ખાઈ પીને જજો નીકળી જાય ઓલા બે રોકાણ લગાડી દીધું એ આવતું તો ભાઈ જો આપણી ગાડી પંચર થઈ ગઈ છે વાંસલા વ્હીલમાં હવા વહી ગઈ જો વાંસલું વ્હીલ હે ને પંચર થઈ ગયું છે હવે હાલીને જવાનું છે ને મજા આવી ગઈ પંચર થઈ હાલો તો પંચર થઈ ગયું પંચર કરાવી નાખી પછી જઈએ ઘરે જતા હતા ને પંચર થઈ ગયું પંચર પાડી નાખ્યો હાલીને જવું જો આવું ન કરાય બે ગાડીઓ રખાય બીજું હોય તો ઉપાધિ તો નહીં
તો ભાઈ આપણે હે ને ટ્યુબ બદલાવાનું થયું છે. અને જો આ ખોલેલું પડ્યું આપણું ટ્યુબને હે ને વાલ સીટ વહી ગઈ હતી. હવે આ ટ્યુબ બદલાવું જોઈએ. ટ્યુબ બદલાઈ નાખી પછી ઘરે પૂછી નીકળી છે. ટ્યુબ બદલાવાનું થઈ ગયું છે. 300 રૂપિયાનો ખર્ચો આવી ગયો છે. જો હે ને ખોલેલું પડ્યું છે. હવે ટ્યુબ બદલે ને એટલી વાર છે. તો આપણું પંચર થવા માંડ્યું છે અત્યારે. અને આ બે માં દીકરા જો અહીં બેસી ગયા ખુરશી નાખે. એ તો થાકી તો જાય ને પંચર પડે તો. પંચર પડે તો ભાઈ થાકી ના જાય. અને જો આપણું પાસે પંચર છે ને કાકા કરવા માંડ્યા છે. પંચર થાય છે. મજા આવી ગઈ પંચર પડી. પંચર થઈ ગઈ ગાડી. કા અમે બેઠા છે હવે પૂગી ગયા છે. હવે આગળ ફિટ થઈ જાય એટલે ઘરે વઈ જાય. ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ. અને મોડું થઈ ગયું હતું એટલે બ્લોગ પાછો ઉતાર્યો નહીં. અત્યારે ઘરે પૂગવામાં જો અંધારું થઈ ગયું છે. અને હવે પાછું અમારે સુઈ ગયો હતો ને સુઈ ગયો હતો એટલે પછી ભાઈ રસ્તામાં બ્લોગ ઉતાર્યો નહીં. પંચર પડી ગયું હતું ને એટલે મોડું થઈ ગયું. એટલે મોડા ઘરે પૂગ્યા. તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી. અને ગાડી નાના પકડી નેંડાલાને ઉભીને આમ વાલી ગયા. કેમાં લઈને ગયો? હા તો આપણો બ્લોગ અહીં પૂરો કરી. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હાલો જય માતાજી, મળીશું નવા બ્લોગમાં. જય માતાજી. જય માતાજી. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, કમેન્ટ કરો. હાલો જય માતાજી.